જય ગૌ માતા મિત્રો, આજે આપણે આવ્યા છીએ મોરસુકણા, જેસર તાલુકાનું મોરસુકણા ગામ, સીતારામ પ્રાકૃતિક ફાર્મ, સોમભાઈ મોભની વાડીએ. તો આ મિશ્ર પાકનું મોડલ છે શાકભાજીનું અને બહુ મસ્તીનું છે. તો આપણે જોઈએ એની પાસેથી ભાઈ આ પ્રાકૃતિક રીતે એને મસ્ત મોડલ બનાવ્યું છે, હું ટ્રીટમેન્ટ કરી છે અને કેટલા સમયનું છું, કેટલા પાક છે તો એની માહિતી સોમભાઈ પાસેથી લઈ, સોમભાઈ મોભ પાસેથી. તો આપણે આમાં પાયાથી શરૂઆત કરો ભાઈ, શરૂઆતથી મેં કઈ રીતનું આનું મોડલ ઊભું કર્યું. રામ રામ ખેડૂત મિત્રો, આની અંદર અમે મલ્ચિંગ કરીને મિક્સ શાકભાજી મોડલ બનાવ્યું છે. તેની અંદર કાકડી છે, ગુવાર, ભીંડો છે, પછી કોબી, ફ્લાવર, ટમેટી, પછી મરચી છે, રીંગણી છે, એમ કુલ 10 થી 12 પ્રકારનું શાકભાજી બનાવ્યું છે. તો અત્યારની વેચાણ વ્યવસ્થા તમારી શું છે? અમારી વેચાણની વ્યવસ્થા એવી છે કે અત્યારે અમારે સુરત, અમદાવાદ, ભાવનગર એમ બધું શાકભાજી સારા ભાવે વેચાય છે. અહીંથી તમે કોઈને આપો છો કે અહીંથી અમારા અહીંથી ભરતભાઈ સોલંકી સુરત મોકલે છે અને ભાવનગર દર રવિવારે જાય છે. મિત્રો જોવા કેવું સરસ મજાનું પ્રાકૃતિક મોડલ છે. એમાં કોબી છે, રીંગણ છે, ટમેટી છે અને આ બધા મિત્રો છે. અમારે રામભાઈ ભરતભાઈ સોલંકી છે જે આનું વેચાણ વ્યવસ્થા ભાવનગર માર્કેટિંગ કરે છે, જ્યાં દર રવિવારે. કયા વિસ્તારમાં તમે વેચો છો? જોગસ પાર્ક ભાવનગર. તો આપણે અહીંયા પ્રાકૃતિક શાકભાજી ખાવા હોય તો મળી શકે ખરા. જય ગૌ માતા મિત્રો. તો સાથે કદમગીરીથી રાજદીપભાઈ ખેડૂત છે, તેને પૂછીએ કે ભાઈ આ તમને મોડલ કેવું લાગ્યું, થોડોક તમારો અભિપ્રાય આપો. મોડલની વાત કરીએ તો શાકભાજી તો બહુ સરસ મજાનું છે. અમે જે ખેતી કરી એની કરતાં તે સારું અને શુદ્ધ શાકભાજી છે. આમાં ઘણું છે, કાકડી છે, કોબી છે, બીજું મરચાં છે, રીંગણ છે, ઘણા બધા શાકભાજી છે અને સારું છે. ટમેટા. તો તમે ખેડૂત મિત્રોને શું સંદેશો દેવા માગો છો? અમારું કહેવાનું એવું છે કે બધા જેની પાસે ખેડૂત છે એ ટૂંકમાં બધા પોતપોતાનું જેટલું ઘરે થાય ને એટલું પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું જીવનમાં જેટલી થાય ને એટલી મહેનત કરે. ગામમાં તમામ પ્રકારની આમાં શાકભાજી આવી ગઈ છે, એટલે તમામ પ્રકારની શાકભાજી પ્લસ ઘરનું શુદ્ધ ખોરાક અને ખેતીનો તમામ ખર્ચો અડધા વીઘામાંથી કઈ રીતની ખેતી કરવી એનું ઉત્તમ ઉદાહરણ છે આ. અને તમામ પ્રકારની શાકભાજીમાં વેચાણ પણ થાય છે, ઘરનું શુદ્ધ ખોરાક પણ આમાં આવી જાય અને પોતાનો ઘર ખર્ચો અને ઓછા ખર્ચે વધારે નફો, એ રીતનું આખું પ્રાકૃતિક મોડલ છે સોમભાઈ મોભનું. તમારો રામભાઈ આ પ્રાકૃતિક ખેતીમાં તમે જે કામ કરો છો એમાં તમારો હોદ્દો શું છે? હું સીઆરપી તરીકે આત્મામાંથી સીઆરપી તરીકે કામ કરું છું, જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ બધાને વાવવા તરફ પ્રયાસ કરીએ છીએ. તો તમારે થોડાક ખેડૂત મિત્રોને આ મોડલ બતાવ્યું છે, કંઈ સંદેશો દેવો હોય તો કયો. એકવાર આ અને સ્થળ ને એડ્રેસ તો મારી પાસે આપેલું છે. આ મોડલનું એકવાર અવશ્ય મુલાકાત લ્યો, એટલે ઉત્તમ ઉદાહરણ છે કે ભાઈ તમામ પ્રકારની ટૂંકી જમીનમાં તમામ પ્રકારની ખેતી કરવી હોય ને તમામ પ્રકારનું આપણે શાકભાજી છે કે ગમે એ છે એ ટૂંકી જમીનમાં કઈ રીતનું કરાય ને મિક્સ પદ્ધતિથી કઈ રીતનું કરાય એનું ઉત્તમ ઉદાહરણ છે. આવું મિક્સ બોલો રામભાઈ. આમાં મલ્ચિંગ પદ્ધતિથી તમે કરો 10 થી 15 પ્રકારની શાકભાજી છે આમાં, અને આમાં કાંઈ પણ ખોટ પણ નથી જાતી. ખર્ચો ઓછો, પારવાનો ખર્ચો ઓછો, નિંદામણનો ખર્ચો ઓછો અને તમામ શાકભાજી આપણે જોઈ શકો છો આ વિડીયોમાં. તમામ શાકભાજીમાં આપણે જે રાસાયણિક કરીએ છીએ એની કરતાં શુદ્ધ છે. તો આપણે સોમભાઈ મોભને પૂછીએ કે આમાં તમારે શરૂઆતથી ખર્ચો કેટલો આવ્યો અને કેટલું વેચાણ થયું અને કેટલા વિસ્તારમાં છે? આ 2.5 વીઘાનું મોડલ છે આપણું. 2.5 વીઘાનું આખું. એમાં 10 થી 12 જાતનું શાકભાજી છે. મિશ્ર પાક તરીકે તમે બધું જોવો છો, પણ જો આ મલ્ચિંગ પદ્ધતિથી તમે આવી ખેતી કરો તો ઓછું પાણી જોવો છે, ઓછો ખર્ચો થાય છે, એમની સામે ઉત્પાદન કાંઈ ઘટતું નથી. જે બધાને એવું છે કે પ્રાકૃતિક રીતે જે કરે છે કાંઈ થતું નથી, પણ તમે જુઓ બધા રીતે સારું થાય છે. બોલો રામભાઈ, તમને કેમ લાગે? જય ગૌમાતા. જય ગૌમાતા મિત્રો. તો તમામ ખેડૂતોને એટલી જ રિક્વેસ્ટ ને વિનંતી કે ભાઈ જાજુ નહીં પણ થોડું થોડું પ્રાકૃતિક ખેતી કરો અને આવા સારા સારા જે મોડલ ડેવલપ કરે જેને બનાવ્યા છે એવું મોડલની ખરેખર એકવાર મુલાકાત લો તો આપને વિશ્વાસ બે કે ભાઈ પ્રાકૃતિક રીતે શાકભાજી થઈ શકે વગર પેસ્ટિસાઇડે અને વગર રાસાયણિકે. તો આ સરસ મજાનું મોડલ છે
અને આવા નવા વિડીયો જોવા માટે અમારી રેવતી ગીર ગૌશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. જય ગૌ માતા મિત્રો.